હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજામાં ફળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે ભક્તિભાવથી ભગવાનને અર્પણ કરેલા ફળ ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પુણ્ય ફળ આપે છે. પરંતુ શાસ્ત્રોમાં એ પણ જણાવાયું છે કે ભગવાનને ફળ કઈ રીતે અને કયા નિયમો સાથે અર્પણ કરવા જોઈએ. તો આવો જાણીએ ભગવાનને ફળ અર્પણ કરવાની યોગ્ય રીત અને તેની પાછળનો આધ્યાત્મિક મહિમા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ જે છે જેમાં ભગવાનને ફળ અર્પણ કરવા બાબતનો આજનો કાર્યક્રમ છે. કેમ ભગવાનની પૂજાની અંદર ભગવાનને આપણે અલગ અલગ પ્રકારના ફળો અર્પણ કરવામાં આવે છે. ફળ અર્પણ કરવાની વિધિ વિધાન શું છે, કઈ રીતે ફળ અર્પણ કરવા જોઈએ, ફળ ભગવાનને આપવાથી એનું શું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. અને ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે કથા હોય, સત્યનારાયણની કથા, ત્યારે ગૌર બાપા પણ કહેતા હોય છે કે 5 ફળ પૂજામાં તમે લાવજો. તો એનું કારણ શું છે? તો આજના કાર્યક્રમની અંદર સંપૂર્ણ જાણકારી તમને આપવામાં આવશે. પૂજાની અંદર ફળની વાત કરીએ, એવું કહેવાય છે કે પહેલાં તો કે ફળ કેવા ભગવાનને અર્પણ કરવા જોઈએ. પોતાને જ્યારે ખાવાની વાત આવે ત્યારે સારા ફળ લેતા હોય છે, અને ભગવાનને જ્યારે અર્પણ કરતા હોય છે ત્યારે ફળ ઘણી વખત ખરાબ ફળ હોય છે, એવા પણ ભગવાનને અર્પણ કરે છે. તો શું આવા ખરાબ ફળ અર્પણ કરવાથી તમારી પૂજાનું તમને સારું ફળ મળે? ના મળે. શાસ્ત્ર એવું કહે છે કે દેવમ ભૂતવા યજે દેવમ. તમે તમારા કુળદેવી હોય કે કુળદેવ હોય કે મોટો યજ્ઞ હોય કે નાની પૂજા હોય, પણ ભગવાનને ફળ અર્પણ કરવાથી, જેવા તમે એની અંદર શ્લોકમાં લખ્યું છે કે હે પ્રભુ, હે ભગવાન, આ પૂજાની અંદર તમને પંચામૃતે સ્નાન કરાવીએ, વસ્ત્ર અર્પણ કરીએ, ધૂપ આપીએ, દીપ આપીએ, અને છેલ્લે ભગવાન સારા ફળ અર્પણ કરીએ છીએ. અને આની પાછળનું એક જ માગીએ છીએ આપણે, હે ભગવાન, હું જેવું ફળ તમને સુંદર મજાનું, સરસ મજાનું ફળ આપું છું, ભગવાન એવું જ ફળ મને તમે આપજો. આવો એનો ભાવ હોય છે. પણ ફળ તમે જો બગડેલું આપ્યું હોય તો ફળ પણ તમને એવું જ મળે છે. કેમ કે આપણે જ બોલીએ છીએ કે જેવું સારું ફળ આપું છું ને ભગવાન, એવું જ આ પૂજાનું મને સારું ફળ આપજો. પણ ફળ તમે જાણી જોઈને બગડેલું આપતો હોય, સડી ગયેલું ભગવાનને અર્પણ કરતા હોય, તો પછી તમારું પૂજાનું ફળ તમને સારું કઈ રીતે પ્રાપ્ત થાય? એટલે શાસ્ત્ર કહે છે ભગવાન ભાવના ચોક્કસ ભૂખ્યા છે, પણ એનો મતલબ એવું નથી કે આપણે પુષ્પ હોય કે ફળ હોય એ આપણે થોડા ખરાબ થઈ ગયા હોય, ચલો ભગવાનને અર્પણ કરજો, એવું નહીં કરતા. એક મહાપાપ છે. તમે ભગવાનને જો દેવ માનતા હોય, દેવ એટલે તમારા કરતાં સારી વસ્તુ જ્યારે ભગવાનને અર્પણ કરવાની વાત હોય ત્યારે આપણે જે ખાઈએ એના કરતાં શ્રેષ્ઠ આપવાનો ભાવ હોવો જોઈએ. હવે રહી વાત, ફળ જે છે એ ભગવાનને આપણે અર્પણ કરવાની એક નાનકડી વિધિ હોય છે. એ કઈ રીતે ફળ ભગવાનને અર્પણ કરવું જોઈએ? ફળ ક્યારે હંમેશા ડાબા હાથથી કોઈ દિવસ ભગવાનને અર્પણ ન કરવું. બને ત્યાં સુધી પૂજાની વાત આવે ત્યારે હંમેશા જમણો હાથ લેવો. કેમકે હાથ તો બંને છે અને બંનેની જરૂરિયાત હોય છે, પણ જ્યારે ધર્મની વાત આવે, જ્યારે દાનની વાત આવે, જ્યારે આહુતિની વાત આવે, ત્યારે હંમેશા જમણા હાથનો ઉપયોગ કરવો. ઘણી વખત આપણે ભજનની અંદર તાલી પાડતા હોઈએ છીએ, ખબર છે? તો તાલી કઈ રીતે પડે? ડાબા હાથ ઉપર જમણો હાથ ઉપર મારવાનો હોય. તો એ તાલી પાડવાના પણ નિયમ છે, હાથના પણ નિયમ છે. તો હંમેશા જ્યારે પૂજાની વાત આવે, જ્યારે પૂજા કાર્ય હોય કે ભગવાનને ફળ અર્પણ કરવાની વાત હોય, ત્યારે હંમેશા જમણા હાથનો ઉપયોગ કરવો જોઈએ. બીજા નંબરની વસ્તુ, મેં કહ્યું તે પ્રમાણે ભગવાનને જ્યારે ફળ અર્પણ કરતા હોય ત્યારે 1 ચમચી ભરીને જલ પકડવાનું. આ એની વિધિ તમને બતાવું છું. તમે તમારા ઘરમાં પણ સિઝનમાં પણ કંઈ પણ ફળ લાવો, ભગવાનને અર્પણ કરો છો, તો આ રીતે ફળ અર્પણ કરવાનું. પહેલું તો કે જમણા હાથની અંદર ચમચીમાં પાણી લેવું અથવા પોતાના હાથની હથેળીમાં પાણી લેવું, એની ઉપર ફળ મૂકવું. કેમ કે જલ રાખીને એની ઉપર ફળ મૂકવું. અને શક્ય હોય તો હું જે શ્લોક કહું છું તે શ્લોક તમે લખી લેજો. જો આ શ્લોક બોલીને ભગવાનને ફળ અર્પણ કરો છો તો એનું વિશેષ પરિણામ મળે છે.
કારણ કે દરેક વસ્તુના એક શ્લોક અને એક મંત્ર હોય છે. અને ના ભાવે તો તમારે ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય ખાલી બોલવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી અને ભગવાનને અર્પણ કરી શકાય. અને જો ફાવે તો આ શ્લોક પણ લખી લેવો. આ સ્પેશિયલ ભગવાનને ફળ અર્પણ કરવાનો શ્લોક છે. ફલેન ફલિતમ તોયમ ફલેન ફલિતમ ધનમ ફલસ્યાર્ઘ્ય પ્રદાનેન પૂર્ણ સંતુ મનોરથ. આ શ્લોકનો અર્થ એવો થાય, ફલેના ફલિતમ તોયમ, અર્થ એવો થાય ફલેના ફલિતમ તોયમ ફલેના ફલિતમ ધનમ ફલસ્યાર્ઘ્ય પ્રદાનેન પૂર્ણ સંતુ મનોરથા. હે ભગવાન, હું તમને આ સરસ મજાનું સુંદર ફલ અર્પણ કરું છું. આ ફલથી મને આ પૂજાનું એક સુંદર ફલ મને, આ પૂજાનું મને સારું ફલ મળે. હવે તમે જે પૂજાની અંદર જે કલ્પના કરો છો, કોઈ ધન માટે થઈને પૂજા કરે છે, કોઈ સંતાન માટે થઈને પૂજા કરે છે, કોઈ આરોગ્ય માટે થઈને પૂજા કરે છે, કોઈ શાંતિ માટે થઈને પૂજા કરે છે. તો જે તમે જે ઉદ્દેશ્યથી પૂજા કરો છો, તો ભગવાનને કહીએ છીએ કે હે ભગવાન, મારો ઉદ્દેશ્ય જે છે તે ઉદ્દેશ્ય મને પૂર્ણ થાય. પછી લખ્યું છે કે ફલસ્યાર્ઘ્ય પ્રદાનેન પૂર્ણ સંતુ મનોરથા. પૂર્ણ સંતુ મનોરથા, મનોરથા કહેતા મનોકામના. મારી જે ઈચ્છાઓ છે મનોકામના, એ મને પૂર્ણ થાય. મતલબ હું તમને ફલ અર્પણ કરું છું. આ પૂજાનું સારું ફલ ભગવાન તમે મને અર્પણ કરો, મતલબ મારી મનોકામના પૂર્ણ કરો. આવો એનો ભાવ રહેલો છે. ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પૂર્વ તત્સવ તેન મેં સફલા વાપ્તિર ભવે જન્મની જન્મની. પાછું એવું કહ્યું છે કે ભગવાન આ ફલ અર્પણ કરું છું, મને જન્મો જન્મ સારા ફલ મળે. ઘણી વખત આપીએ છીએ એક વખત અને જન્મો જન્મ સુધી સારા ફલ મળે એવી અપેક્ષા રાખીએ છીએ. પરંતુ ભલે તમે એક અર્પણ કરો કે 5 અર્પણ કરો કે 10 ફળ અર્પણ કરો, પણ મેં કહ્યું તે પ્રમાણે એક પણ ફળ દૂષિત ના હોવું જોઈએ, મતલબ ખરાબ ના હોવું જોઈએ. બીજા નંબરની વસ્તુ, તમે ગમે ત્યાંથી ફળ લાવ્યા હોય તો ફળને થોડું શક્ય હોય તો એની પર ગંગાજળનું પ્રોક્ષણ કરી, ગંગાજળથી છાંટી અને શુદ્ધ વસ્ત્ર અથવા રૂમાલથી લૂછી લેવાનું. કેમ કે બહારથી લાવ્યા હોય એટલે અપવિત્ર પણ હોઈ શકે ક્યાંક. તો એ ફળને, કેમ કે પૂજાની જ્યારે વાત આવે ત્યારે હંમેશા પવિત્રતા પણ એટલી હોવી જોઈએ. એટલે ફળને ધોઈ અને શુદ્ધ કરી એની ઉપર કપડુંથી એને લૂછવાનું અને લૂછ્યા બાદ દેવતાઓને અર્પણ કરવાનું. હવે હમણાં મેં એક વાત કરી હતી કે ભાઈ જ્યારે સત્યનારાયણની કથા હોય ત્યારે આપણને ગોર બાપા કહેતા હોય છે કે શાસ્ત્રીજી 5 ફળ લાવજો. કેમ કે 5 નંબર જે છે ને, 5નો અંક એને પંચ પરમેશ્વર. આમ તો એવું કહેવાય છે ઘરમાં પણ પંચાયતન દેવતા રાખવા 5 દેવ બહુ મુખ્ય છે. જેમાં ગણેશજી, તમારા કુળદેવી, વિષ્ણુ ભગવાન, પછી સૂર્યદેવ અને ભગવાન ભોલેનાથ, આ 5 દેવ મુખ્ય છે. એટલે ઓછામાં ઓછા જ્યાં પણ ફળ મૂકવાની આવે ત્યારે 5 તો ઓછામાં ઓછા રાખવા. હા, એનાથી વિશેષ તમે કરી શકો પૂજાની અંદર, પણ કઈ પૂજા એટલે સત્યનારાયણની કથા હોય કે રાંદલ પૂજા હોય કે હવન હોય, કોઈ પણ એમાં ઓછામાં ઓછા 5 તો ફળ હોવા જોઈએ. એનાથી વિશેષ તમે લાવી શકો, 5થી ઓછા નહીં. એટલે 5નો આંક એ પંચ દેવતાનો ગણવામાં આવે છે. એટલે 5 ફળ ભગવાનને અર્પણ કરવાનું ગોર બાપા આપણને ખાસ કરીને કહેતા હોય છે. બીજા નંબરની વસ્તુ, એમાંય પાછા જે ભગવાનને જે પ્રિય ફળ હોય એ વિશેષ જો અર્પણ કરવું એ વધારે સારું. તો ઘણી વખત આપણને ઈચ્છા થાય કે ભાઈ આપણે કયા ભગવાનને કયું ફળ અર્પણ કરવું જોઈએ. તો જેમ કે હનુમાનજી મહારાજ છે, તો હનુમાનજી મહારાજને કદલી ફલમ એટલે કેળા હનુમાનજી મહારાજને વધારે પ્રિય છે. તો 5 કેળા તમે અર્પણ કરી શકો, કેમકે હનુમાનજીને કદલી ફલમ બહુ પ્રિય છે. શિવજીને આમ જોવા જાય તો શેરડી સૌથી વધારે પ્રિય છે, તો શેરડી ફલમાં શિવજીને અર્પણ કરી શકાય. દેવીની વાત આવે ત્યારે દાડમી કુસુમોમાં માતાજીને ખાસ કરીને દાડમનું ફળ એ દેવીને અર્પણ કરવું જોઈએ. સૂર્યદેવની વાત હોય ત્યારે આપણે જે દ્રાક્ષ હોય છે, સૂર્ય પૂજા આવે ત્યારે દ્રાક્ષ વિશેષ પ્રિય હોય છે. તો આ રીતે અલગ અલગ ભગવાનને પણ અલગ અલગ ફળ પ્રિય છે. અને જો તમને એ ફળ જે ખબર હોય તો એ પ્રમાણે અથવા અન્ય બીજા પણ ફળ અર્પણ કરશો તો પણ કોઈ દોષ લાગતો નથી. તો આજે ફળને લઈને મેં શ્રેષ્ઠ વિધિ વિધાન અને એનું મહત્ત્વ કહ્યું છે. ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવા નાના નાના વિષયો ઉપર પણ આપણે કાર્યક્રમ કરતા રહીશું. અને ધર્મને લઈને, શાસ્ત્રને લઈને, વેદને લઈને, પુરાણને લઈને સચોટ જાણકારી પણ અવારનવાર હું આપતો રહીશ. કાર્યક્રમ આપ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.